ચાંદીપુરા વાયરસથી ચેતજો। ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી। વર્ષ 1965માં પ્રથમ કેસ નોંધાયો હતો। કેસની સંખ્યામાં સતત વધારો થતાં ગુજરાત સરકાર સક્રિય બની છે। આ વાયરસ બેક્યુલો વાયરસ સાથે સંબંધિત છે। આનો અર્થ એ છે કે તે મચ્છર, બગાઈ અને રેતીની માખીઓ જેવા વાહકોના કરડવાથી થાય છે। ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ એન્ટીવાયરલ સારવાર ઉપલબ્ધ નથી। આ એક જીવલેણ રોગ હોવાથી તેના લક્ષણો ઝડપથી વધી શકે છે। 2003માં ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર ચાંદીપુરા વાયરસનું સૌથી ખતરનાક પાસું તેનો મૃત્યુદર છે। 2003-2004માં જ્યારે તે મધ્ય ભારતમાં ઝડપથી ફેલાય ત્યારે મૃત્યુદર 56 થી 75% હતો। ચાંદીપુરા એક વાહક રોગ છે। મચ્છર અને માખી જેવા જંતુઓ દ્વારા ફેલાતો રોગ અને તે તદ્દન જીવલેણ છે। તેના ચેપને કારણે માથામાં સોજો વધે છે જે ન્યુરોલોજિકલ સ્થિતિમાં ફેરવાય છે। તપાસ અને સારવારમાં થોડો વિલંબ અથવા બેદરકારી મૃત્યુ તરફ દોરી શકે છે। ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે? સામાન્ય રીતે ઊંચો તાવ એ તેનું પ્રારંભિક લક્ષણ છે। તીવ્ર તાવ સાથે ઉલટી થવી, માનસિક સ્થિતિ ખરાબ થવી, પ્રકાશથી અસ્વસ્થતા લાગવી, ઝાડા થવા, તીવ્ર માથાનો દુખાવો થવો, ગરદન જકડાઈ જવી, એટેક આવવો, ચાંદીપુરા વાયરસના ચેપને રોકવા માટેના ઉપાયો શું છે? ચાંદીપુરાથી બચવાના ઉપાય: ઘરમાં, બહાર કે પોતે જ સ્વચ્છતા જાળવી, જંગલી જાનવરોથી અંતર રાખવું, સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, શરીર ઢંકાય એવા કપડાં પહેરવા, રોગ પ્રતિકારક શક્તિ વધારે એવો આહાર લેવો। મિત્રો, જો તમને કે તમારા પરિવારના અન્ય સભ્યને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત હોસ્પિટલમાં સંપર્ક